ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને આજે બનાવવાનું છે બપોરે સૂપ, ટમેટાનું સૂપ, ભાત ને કોબીનું શાક અને રોટલી. ને મેં ટમેટા ને બધું બાફવા મૂકી દીધું છે, હમણાં બતાવું. ને માહિર પપ્પાની સાથે ગયો છે આટો મારવાથી, હમણાં આવતો હશે. આવે એટલે એને મમ્મીએ સવારે વઘાર્યા છે ચણા, તો ચણા ખવડાવી દઈ, અમે ચણાનો નાસ્તો કરી લઈ ને બતાવું તમને સૂપ કેમ બનાવું છું. આટો મારીને આવી ગયો છે માહિર, એનો ટોપો અને એનું ટમેટું મોઢું હનુમાન દાદા જોતું. બે ટ્રક બોલ દો, બે ટ્રક. માહિર રેડી થઈ ગયો છે. માહિર, તું રેડી થઈ ગયો? ત્યારે હું અને માહિર ચણા ખાઈ છી. માહિર જાતે ખાય છે ચણા. ગુડ બોય. ને પ્રતિક રેડી થઈ ગયા છે, બફાઈ ગયા છે, બફાઈ ગયા છે. હવે આ કાઢી નાખવાનું છે આપણે. આમાં છાલ કાઢી નાખી છે મેં બધાની ટમેટાની. અને આમાં મેં નાખ્યું છે ટમેટા, લસણ, ડુંગળી, એક લીલું મરચું, મીઠું, કાળા મરી, જીરું, બીજું શું નાખ્યું મેં? હા, ચાટ મસાલો, મીઠું અને પાણી, ડુંગળી, લસણ મેં ધાણા. હા, ધાણા ને એના જે ડાળખા આવે ને એ બી નાખ્યા છે મેં આમાં. અને સ્વાદ અનુસાર આપણે આમાં ગોળ નાખવાનો છે. પછી થઈ ગયું આપણું સૂપ તૈયાર. ઠરી ગયું છે અહીંયા. અને આમાં મેં ગાજરે નાખેલા છે કેમ કે પડ્યા હતા. મેં કીધું જે હોય આમાં વેજીટેબલ હાલી જાય. મસ્ત થઈ ગયા છે, બફાઈ ગયા છે, એકદમ મેશ થઈ જાય છે. લસણ છે, ડુંગળી. સૂપ બ્લેન્ડ થઈ ગયું છે અને એકદમ મસ્ત જાડું થયું છે. હવે આની કન્સિસ્ટન્સી તમારા અકોર્ડિંગ રાખવાની. અને આમાં હવે તમારા સ્વાદ અનુસાર મીઠું, મરચું કે ગોળ, ગળપણ જે નાખવું હોય નાખવાનું. અને બસ રેડી છે તમારું ટમેટો સૂપ. તું રમીને આવ્યા? વેદુબેન તું આવી? તમે બે શું કરો છો? સૂપ પીવો? સૂપ મસ્ત એકદમ ટમેટો સૂપ. તીખો, ખાટો, ગળ્યો, 3 ટેસ્ટ આવે છે આમાં. હોટલમાં પણ આવો સૂપ ના બને, એવો સૂપ બન્યો હતો જોરદાર. ખોટા વખાણ ને હો મિત. અરે સિરિયસલી, તો તું હસીશ ને તો ખોટા વખાણ કર્યા. ટોમેટો સૂપ ક્યાંય નથી પીતા, ફર્સ્ટ ટાઈમ આ ટોમેટો સૂપ પીધો છે. મંચાવ સિવાય અમે અડતા જ નથી. તો બી આ સારું છે. તો બી આ સારું છે એટલે ઘરનો જ સારો હોય. આના લખણ તો જો. સૂપ અને ભાત ખવડાવું છું. વેદુબેને સૂપ પીધું છે અને બસ ખાય છે, રમતો લે છે. પ્રતિક પીધું? પીધું ને, મસ્ત છે. માહિરે જમી લીધું છે અને એ જોવે છે ટીવી. અને હવે હું જમી લઉં. મમ્મી ને માહિર જમી લીધા છે, પપ્પા જમીને આવવાના છે અને પ્રતિક સૂપ પીને ગયા છે. અને માહિરને મેં જમાડી દીધું અને હવે હું જમવા બેસું છું. એટલે જમી લઈ પછી કામકાજ પતાવી દે એટલે માહિરને સુવરાઈ દઉં. તારે સુવું નથી? ચલો હાલા કરાવી દો, હાલો. માહિર, કેટલું તને આવડે આમ તો જો. ઉઠી ગયા તું? કોણ ઉઠી ગયું? મમ્મીનો કાનો અહીંયા છું. મમ્મા અહીંયા છે. હલો હલો માં કાનો ઉઠી ગયો. કોણ ઉઠી ગયું? તારે ટેબલમાં અહીંયા બેસવાનું છે.
હે મમ્મમ લાગી છે ઉઠીને મમ્મમ લાગી ગઈ એપલ ખાજો તું એપલ ખાજો મમ્મા કેતો મારી બે ટ્રક બોલતો બે ટ્રક હે તક હે હા બે ટ્રક ભાઈ હું ખાવ છો હું ખાવ છો હે એપલ એપલ છે એપલ વાહ 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 કે ભાઈ દાદા ટ્યાઉં 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 ચલો તો અરે વાહ 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 દાદાને મમ આપો ની ચડી ગયો તું ન્યા નીચે રેની બટા નીચે રેની માહિર અત્યારે રમવા આવ્યો છે અહીંયા પૂનમબેન જયદીપભાઈની ઘરે અને મંત્ર ચા દૂધ પીવે છે તું ચા દૂધ પીશ સ્કૂલેથી આવ્યો કેવું ચાલે ભણવાનું શું સારું હે બરાબર તને નહીં ગમતો હોય બોલો એ હવે પોઈન્ટ સમજી લેવાના હોય પછી બનાવી નાખવાનું હોય કાંઈ એમાં જે હોય એવી રીતે લખવું જરૂરી નથી બોલો આ અંગદ એને રમાડે છે બોલો અંગદને ખબર છે કે એ ટંકોરી લે એટલે એને વાગે નહીં એટલે એ મૂકી દીધી હે ને આ અંગદ અને એની આટું આ એને ઝુંબર કરી નાખ્યું અંગદ તને માહિર અહીં આવે બહુ ગમે ન ગમે ખોટા નીકળ્યા માહિર મખાના ખાય છે અમે પૂનમબેનની ઘરેથી આવી ગયા દીક્ષાબેન આવ્યા છે અને અમે બી ખાઈએ છીએ આ પોપટા અને શું કહેવાય લીલા ચણા કહેવાય અને અમે પોપટા કહીએ છીએ અને પપ્પા આજે બનાવે છે શું બનાવો છો તમે વઘારેલા ભાત બપોરે ભાત હતા તે વધ્યા હતા થોડાક એ વઘારી નાખવાના પુલાવ હા હવે જોઈએ ટેસ્ટમાં કેવા બને છે પહેલી વાર અત્યારે થોડો ઘણો નાસ્તો કરી પોપટા ખાઈ અને આવ્યા છીએ અમે અહીંયા આવ્યા છીએ વિપુલ કાકાની ઘરે અત્યારે આ ભાઈને રોટલી ખવડાવું છું માહિર હા મખાના ખાધા પાણી પીધું રોટલી ખાઈ એટલી ખવડાવી દઉં ને દૂધ ગરમ કરી દીધું છે દૂધ પીવરાઈ દઈ પછી રાતે માહિર સૂઈ ગયો છે અને પ્રતિક સૂકી ભાજીને થેપલા ખાય છે શું લેવા સૂકી ભાજી થેપલા પછી લસણની ચટણી બધું લાવો કેટલા વાગ્યા છે તે ખબર 12 રાતે આવું ખવાય ખાધું નહીં યાર ભૂખ લાગી તમે ખાઈને બેઠા બાકી કોણ ખાધું તમે પાસ્તા ખાધા ને તમે તે તમારા તો રાખ્યા ને તે જે ખાવાનું એ ખાવું ને થોડું થોડું ખાય બધું થોડી સૂકી ભાજી ખાય થોડું આ ખાય થોડા પાસ્તા પ્રતિક તો ખાય છે ને આપણે આપણા વ્લોગને કરી દઈએ એન્ડ કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે કરશું નવા દિવસની નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ